વિજયનગરની બહાર જે આવેલું છે નાકા પર, એ એક્ઝેક્ટલી એ મંદિરની જગ્યા સ્વામિનારાયણ સંપ્રદાય કોઠારી સ્વામીએ પોતે ફાળવેલી છે અને એ એમનો જે આખો જે પ્લોટ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો એની અંદર આવેલું છે. એટલે આ મંદિર શું કહેવાય કે આપણે જે વિવાદિત સ્થળ પર નથી આવેલું. તો કોર્પોરેશન દ્વારા જે નોટિસ આપવામાં આવી છે ભૂલમાં એમને ખરેખર સ્વામિનારાયણ મંદિરને આપવી જોઈએ, તો ભૂલમાં એમને હનુમાનજી મંદિરને આપી દીધી છે. એવા તો 135 વડોદરા ખાતે મંદિર છે, તો શું બધા સ્વામિનારાયણ સંપ્રદાય કોઠારી સ્વામીએ જાતે નકશા પર અમને દોરીને આપી. તમે એનો સર્વે નંબર કાઢીને તમે એના નકશામાં જુઓ કે એના નકશામાં મંદિર આવેલું છે કે નહીં. જો કદાચ કોર્પોરેશન દ્વારા કે આ મંદિર તોડવામાં આવશે તો તમે શું પગલાં લેશો? બસ તો અમે અઘટિત જે અત્યારે જે આંદોલન અમે પ્રક્રિયા પ્રમાણે ચાલી રહ્યા છે એ પ્રમાણે અમે આગળ ચાલશું. આપનો પરિચય? મારું નામ આશીષ ભટ્ટ. જે મંદિર છે એને તોડવાની નોટિસ આવી છે, શું કહેશો? નથી તોડવાનું. જેને વાંધો હોય એને લઈ જાઓ. વર્ષોથી અમે ભજન કરીએ છીએ, મહિલા મંડળે ઊભું કર્યું છે. સરકારી લોકો મંદિર નહીં બાંધી આપતા, અમારા મહિલા મંડળે ઊભું કર્યું, જનતાએ ઊભું કર્યું છે. તમારે છે ને વ્યવસ્થા કરવી જોઈએ. આસ્થાનું સ્થાન છે. હજારો લોકો સવારમાં દર્શન કરવા આવે છે. ગૌરી વ્રતમાં આ બધી બહેનો 3 મઈ એ થાય છે ત્યારે મઈ પૂજા પૂરી થાય છે. એટલે આ મંદિર નહીં તૂટે, નહીં તૂટે, નહીં તૂટે. આખો મહિનો મેં ભજન કરીએ 3 મહિનામાં. હનુમાનજીનું મંદિર અને મહાકાળી મંદિર નહીં અને તૂટશે તો અમારે કાર્યવાહી કરવામાં આવશે. મંદિર મંદિર બનાવ્યું. આ મંદિરને કેટલા વર્ષો થયા છે? અરે 42 વર્ષ થયા છે આ મંદિરને. ને આજે સરકાર દ્વારા આ મંદિર તોડવાની બધે વાત આવી છે. વડોદરા શહેરમાં 135 મંદિરો તોડવાના છે. એ વડોદરામાં જઈ તોડવાનું તો આ મંદિર નહીં. આ મંદિર નડતા નથી. સાઈડ પર સોસાયટીની અંદર છે. જેને આ મંદિર નડતું હોય, એક એક કરીને ગમે તે 2 જણ બોલશો. જેને મંદિર નડતું હોય એને અમે સામે લઈ એ આવો. તો તમે પહેલા બોલ્યું ને. હા, એટલે આ મંદિર નહીં તૂટે. બોલો. આ મંદિર સોસાયટીની અંદર છે. સોસાયટીની અંદર છે. આ મંદિર સોસાયટીની અંદર છે. કઈ નડતર રૂપ છે નહીં. જે મંદિરો જે નડતર રૂપ છે એ તમે કાઢો. આ મંદિર નીકળશે નહીં. હનુમાનજીનું અને વિજયનગરના મહાકાળી માતાનું મંદિર.